જગ્યા ખૂબ જ સારી છે અને તમે પણ અહીંયા જોવા માટે આવજો. શું કરો છો તમે? પતંગિયા પકડીએ. ફેમિલી મેમ્બર છે તે બેઠા છે અને બહુ જ ખુશ છે. ઉપરથી તો એવું લાગતું હતું કે આ ઝરણું ખૂબ જ નાનું છે. નમસ્કાર મિત્રો, કેમ છો? આશા કરું કે તમે બધા મજામાં જ હશો અને હું પણ મજામાં જ છું. મિત્રો, આજે મહીસાગરનું એક બેસ્ટ લોકેશન આવેલું છે, ત્યાં જઈ રહ્યો છું. અને બીજું કે આજે હું ફેમિલી સાથે જઈ રહ્યો છું, કારણ કે ફેમિલીના પણ કેટલાક પ્રશ્નો છે કે તમે એકલા જાઓ છો, અને બીજું કે અમને સાથે નથી લઈ જતા, તો ફેમિલી સાથે જઈ રહ્યો છું. તો વિડીયો એન્ડ સુધી જોજો, બહુ જ મજા આવશે. તો ચાલો મિત્રો જઈએ. અહીં ફેમિલીનો પણ કેટલો પ્રશ્ન છે તે પણ સાંભળી લઈએ. શું કહેવું છે તમારે? તમે એકલા ફરવા જાઓ છો, અમને લઈ નહીં જતા. મિત્રો, અહીં કેટલાક માણસો રિસાઈ ગયા છે, તો આપણે ફેમિલી સાથે જઈશું. અહીં વૃષ્ટિ છે. વૃષ્ટિ, તારે શું કહેવું? મારે તો કશું નહીં, તમે અમને લઈ કેમ નહીં જતા? આજે હું મારા પપ્પા સાથે જઈ રહી છું. એવું એમ? બરાબર, તો ચલો મિત્રો, સાથે આપણે જઈશું. આપણે જે મંદિરની વાત કરી રહ્યા છીએ તે મંદિર છે વીરપુરથી લગભગ 7-8 કિલોમીટરના અંતરે આવેલું છે, અને તે ધામોદ ગામની અંદર આવેલું છે. ધામોદ ગામથી લગભગ નજીકમાં જ આ મંદિર છે, અને તેનું નામ છે કેદારેશ્વર મહાદેવ મંદિર. જન્માષ્ટમી ઉપર 7મ 8મનો મેળો પણ ભરાય છે અહીં, અને અહીં કેટલાક માણસો જે જોડે આવ્યા છે તે ખૂબ જ ખુશ છે. શું કરો છો તમે? પતંગિયા પકડીએ. હો, હા, પતંગિયા. અહીં પણ કેટલાક ફેમિલી મેમ્બર છે તે બેઠા છે અને બહુ જ ખુશ છે, કારણ કે બહાર ફરવા જવા મળે છે. એટલે શું કહેવું છે તમારે? બસ કંઈ નહીં, હું ખુશ છું, ફરવા જવા મળે છે એટલે. ધામોદ ગામની નજીક આવેલું આ મંદિર ખૂબ જ સુંદર અને રમણીય જગ્યાએ આવેલું છે. આ મહાદેવનું મંદિર છે, અને જ્યારે પણ તમે અહીં આવશો તો એક શાંતિનો અનુભવ થશે. શાંતિથી તમે અહીં બેસી શકો છો, અને પક્ષીઓનો કલરવ પણ તમને સાંભળવા મળશે, અને એક શાંતિનો અનુભવ થશે. તો ચાલો સૌથી પહેલાં આપણે દર્શન કરી લઈએ, અને ત્યાર પછી આજુબાજુનો વ્યૂ કેવો આવે છે તે પણ તમને બતાવીશું. તો ચાલો હવે આપણે બહાર જઈશું, અને ત્યાર પછીનો આસપાસનો નજારો ખૂબ જ સુંદર આવે છે. ડુંગરોની વચ્ચે આવેલું છે આ મંદિર, એટલે ખૂબ જ રળિયામણું લાગે છે. તો ચાલો હવે આપણે બહાર જઈશું. આપણે મંદિરની પાછળ આવી ગયા છીએ, અને પાછળનો વ્યૂ તમને આવી રીતે જોવા મળે છે. અત્યારે ચોમાસું ચાલે છે એટલે ખૂબ જ સુંદર દેખાય છે. અને બીજું કે અહીં પાછળથી મંદિરનો વ્યૂ આવો આવે છે. આ રીતે મંદિર છે. ખૂબ જ મોટું પણ નથી અને ખૂબ જ નાનું પણ નથી, મીડિયમ મંદિર આવેલું છે, પરંતુ જંગલોની વચ્ચે આવેલું છે. મિત્રો, ધામોદની અંદર આવેલું ભગવાન ભોળાનાથનું આ ખૂબ જ સુંદર સરસ મંદિર છે, અને આ જગ્યા જ્યારે તમે ચોમાસાની અંદર અહીં આવો છો તો ખૂબ જ સુંદર લાગે છે. અને આ જે તમને મારી પાછળ નજારો તમે જોઈ શકો છો કે અહીં નીચે પાણી જઈ રહ્યું છે, અને મંદિર અહીં આવેલું છે. આ જે તમને સામે દેખાય તે ડુંગર છે, અને ડુંગરની નીચે અહીં મંદિર આવેલું છે.
અને આ ખૂબ વિશાળ જગ્યા પણ છે. એવું કહેવાય છે કે આઠમના દિવસે અહીં મેળો પણ ભરાય છે. અમે આવ્યા છે અને અહીં અમને ચા પણ મળી છે મંદિર તરફથી. ચાલો હવે આપણે આગળની તરફ જઈશું અને નીચે ઝરણું વહે છે તે પણ તમને બતાવીશું. સાથે આસપાસનો વ્યૂ કેવો છે તે પણ તમને બતાવીશું. ઉપર મંદિર આવેલું છે અને આ નીચે મસ્ત પાણી જાય છે. ખળખળ પાણી વહેતું અહીં જોવા મળે છે. તે આ પણ એક સુંદર જગ્યા છે. તમે જોઈ રહી શક્યા છો કે અહીંયા ઝરણું વહી રહી છે અને ઉપરથી તો એવું લાગતું હતું કે આ ઝરણું ખૂબ જ નાનું છે અને નજીક આવીને તો એવું લાગે છે કે આ ઝરણું ખૂબ જ ઊંડું અને મોટું છે. તો મિત્રો આ જગ્યા ખૂબ જ સારી છે અને અહીંયા તમે આવજો જોવા માટે અને મારી પપ્પાની ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મિત્રો આ જગ્યા ખૂબ જ સારી છે અને તમે પણ અહીંયા જોવા માટે આવજો. તો અહીંયા ઝરણું પણ છે તો તમને જોવા પણ મળશે. તો મારા પપ્પાને ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ. મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવે તો અમારી ચેનલ ગુજ્જુ વર્લ્ડ એક્સપ્લોરને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બાજુમાં આવેલું બેલ આઇકન બટન પણ દબાવી દેજો જેથી આવનારા વિડીયોની જે નોટિફિકેશન છે તે પણ તમને મળતી રહે.